લીમખેડા તાલુકાના પાણીયા ગામે આવેલ શ્રી કાર્યથી હનુમાનજી મંદિર ખાતે ભવ્ય અને વિરાટ હિન્દુ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે આસપાસના ગામો તેમજ દૂરદરાજ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને હિન્દુ સમાજના ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ, દેશભક્તિ અને ધાર્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મંગલાચરણ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સંતો, મહંતો અને અગ્રણીઓએ પોતાના પ્રેરણાદાયી પ્રવચનો દ્વારા હિન્દુ ધર્મની મહાન પરંપરા, સંસ્કૃતિ અને ઐતિહાસિક ગૌરવ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે સમાજમાં એકતા, સંસ્કાર અને સંગઠનની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. આ સંમેલનનો મુખ્ય હેતુ હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવાનો, યુવાનોમાં ધાર્મિક અને રાષ્ટ્રીય મૂલ્યો પ્રત્યે શ્રદ્ધા વધારવાનો તથા સમાજને સંગઠિત બનાવી સકારાત્મક દિશામાં આગળ વધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ભજન, કીર્તન, ધાર્મિક નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહિલાઓ, યુવાનો અને વડીલો સહિત તમામ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આયોજન સમિતિ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં પ્રસાદ અને મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ વિરાટ હિન્દુ સંમેલનથી સમાજમાં નવી ઉર્જા, એકતા અને ધાર્મિક ચેતનાનો સંદેશ ફેલાયો હતો. આવી ઘટનાઓ સમાજને સંસ્કાર, સંગઠન અને સદ્ભાવના તરફ આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રિપોર્ટર દિનેશ પટેલ, લીમખેડા.